અમરેલીના પૂર્વ સાંસદ સામે સામાજિક કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો। નકલી લેટર કાંડ બાદ નારણ કાછડિયા સામે ઉપવાસ આંદોલન શરૂ કરાયું। નારણ કાછડિયા સામે અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન શરૂ કરાયું। કલેક્ટર કચેરીની સામે નાથાલાલ સુખડિયાની વિરોધ સાથે ન્યાયની માંગ। નારણ કાછડિયા સામે ભ્રષ્ટાચાર ખનન મામલે કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી। જેતપુર મહુવા નેશનલ હાઈવેનું નિર્માણ થતા ખેડૂતોને નુકસાન થાય છે તેવો પણ દાવો કરાયો। આ સાથે જ રાતોરાત ઓડિયા ચરખડિયાના ખેડૂતોની જમીન બિનખેતી કરી દીધી તેવા પણ આરોપ લગાવ્યા। પૂર્વ સાંસદના કહેવાથી રાતોરાત ખેડૂતોની જમીન બિનખેતી કર્યાનો દાવો કરાયો। વિરોધ નોંધાવી આગામી 7 દિવસમાં પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે। લેટરકાંડના મૂળિયામાં પણ નારણ કાછડિયા હોવાનો નાથાલાલે આરોપ મૂક્યો છે। કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। અહીંના અમરેલીના પ્રતિનિધિ જે રહી ચૂક્યા છે 3 ટર્મ સુધી નારણ કાછડિયાભાઈ, તો એમની સામે 2020 થી મારી રજૂઆત હતી કે આના બંગલો આવ્યો છે સર્વે નંબર 503 ની અંદર, અને એને લાગુ જમીન ગૌસરની જમીન 334 પૈકી 5 માં તેઓએ દબાણ કર્યું છે, અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે 39/2020 ના આદેશથી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું, પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે। નેશનલ હાઈવે નંબર 351 જે બનવાનો છે 4 ટ્રેક, એની અંદર નારણ કાછડિયાભાઈની જમીન રાતોરાત બિનખેતી કરી દેવામાં આવી। બીજા ખેડૂતોને અવગણવામાં આવ્યા। જ્યાં એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી એવા ઓળિયા વગેરે ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો। એ અન્યાય સામેનો મારો અવાજ ઉઠાવવા માટે મેં આજ રોજ અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું। 351 નેશનલ હાઈવે જે જેતપુર મહુવા બની રહ્યો છે, જેની અંદર મારા ગામની અંદર બાયપાસ મારા ગામને કરવામાં આવ્યું છે। મારા ગામની અંદર આનો આ રોડ મોટો થાય તો ગામના કોઈ લોકોને વાંધો નથી, અને જે જગ્યાએ રોડ બાયપાસ કરે છે ત્યાં ખેડૂતોની ફળદ્રુપ જમીન કપાઈ રહી છે અને ખેડૂત બેરોજગાર બનવા જઈ રહ્યો છે, એને અટકાવવા માટે અમારા પ્રયત્નો છે। અને અગાઉ અમે બધા કલેક્ટરનેથી માંડી અને બધા અધિકારીઓને રાજકીય આગેવાનોને અમે આવેદન પત્રો આપેલા છે। રાતોરાત જે 6 મહિના વેઇટિંગ અહીંયા પેલી બિનખેતી કરવા માટેના કાગળ બધાના પડ્યા છે, એ રાતોરાત અમારી ઓળિયા અને ચરખડિયાની જમીન એક રાતની અંદર 24 કલાકની અંદર બિનખેતી કલેક્ટરશ્રીએ કરી છે। તો આની ખરેખર જવાબદારી કલેક્ટરની આવે છે।